ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત એક વાટકી ચોખાના લોટમાંથી આખા પરિવાર માટે તૈયાર થતા રાઈસ અપ્પેની રેસીપી. તો આ અપ્પેનું બેટર આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવશું, જેનાથી અપ્પે બહારથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે. સાથે તે સ્વાદમાં એટલા ટેસ્ટી તૈયાર થશે કે તેને નાળિયેરની ચટણી સાથે ખાવાની મજા આવી જાય છે. સાથે અપ્પે બનાવવામાં બહુ જ સહેલા છે, અને જો ઘરમાં અપ્પે પેન ના હોય તો તમે ઘરના સિમ્પલ વઘારિયામાં પણ તેને ફટાફટ તૈયાર કરી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી ટ્રીક સાથે એકદમ સોફ્ટ અને જાળીદાર અપ્પે બનાવવા માટે મેં એક વાટકી જેટલા ઝીણા ચોખા લીધેલા છે. તો અહીંયા તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખા લઈ શકો છો. સાથે તે જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. સાથે બેટરમાં સરસ હાથો આવે તેના માટે ફક્ત 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરી દઈએ. પાણી એડ કરીને ચોખાને સારી રીતે ધોઈ લઈએ. અને હવે ધોવાયેલા ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે ચોખાને પલાળવા માટે મેં છાશ લીધેલી છે. તો વાટકીના માપથી એક વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલી છાશ ચોખામાં એડ કરી દઈએ. તો અહીં આપણે ચોખા ડૂબે તેટલી જ છાશ એડ કરવાની છે. છાશનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું, કારણ કે આ છાશ સાથે જ આપણે ચોખાને પીસવાના છે. તો તેને ઢાંકીને ફક્ત 2 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ. તો અપ્પેને મેં ચોખા સાથે બનાવેલા છે. ચોખાના લોટ કરતાં ચોખાનો ઉપયોગ કરવાથી અપ્પે બહારથી ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે ચોખાને જનરલી આપણે પાણીમાં પલાળતા હોય છે, પણ આજે મેં ચોખાને છાશમાં પલાળેલા છે. છાશમાં પલાળવાથી બેટરમાં થોડો આથો આવી જાય છે અને અપ્પે સ્વાદમાં બહુ જ ટેસ્ટી અને જાળીદાર તૈયાર થાય છે. તો આપણે ચોખા પલળે છે ત્યાં સુધી ફટાફટ નાળિયેરની ચટણી બનાવી લઈએ. હવે હોટેલ સ્ટાઇલ નાળિયેરની ચટણી બનાવવા માટે વઘારિયામાં 1 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે. તેને તેલમાં એડ કરીને થોડા શેકી લઈએ. તો સિંગદાણા શેકાઈને આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો મેં સિંગદાણા જેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલી દાળિયાની દાળ લીધેલી છે. સાથે 2 નંગ જેટલા તીખા લીલા મરચાં અને થોડા લીમડાના પાન એડ કરીને બધી જ વસ્તુને સાતળી લઈએ. તો ચટણીના મિક્સરને સાતળવાથી તે લાંબા સમય સુધી સારી રહે છે. સાથે તેનો સ્વાદ પણ વધી જાય છે. તો બધી વસ્તુ સતળાઈ ગઈ છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. તેને મિક્સરમાં એડ કરીને સાતળી લઈએ. તો કોપરાનું છીણ આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરવાનું છે. તો હવે ચટણીના મિક્સરને પ્લેટમાં કાઢીને થોડું ઠંડુ કરી લઈએ. અને હવે મિક્સર ઠંડુ થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલું ગોળ એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલું દહીં એડ કરી દઈએ, જેનાથી ચટણીનું સ્મૂથ ટેક્સચર તૈયાર થશે. થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે ચટણીના વઘાર માટે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1/4 ટીસ્પૂન જેટલા રાઈના દાણા, અડધી ચમચી અડદની દાળ એડ કરીને દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો દાળ સતળાઈ ગઈ છે. હવે તેમાં 2 નંગ જેટલા સૂકા લાલ મરચાં અને થોડા લીમડાના પાન એડ કરીને તેને સાતળી લઈએ. હવે ગરમા ગરમ વઘારને ચટણીમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી એકદમ હોટેલ સ્ટાઇલ નાળિયેરની ચટણી તૈયાર થઈ ગઈ છે, જેને અપ્પે સાથે ખાવાની મજા આવી જાય છે. હવે અપ્પે માટે પલાળેલા ચોખાને જોઈએ તો ચોખા એકદમ સારી રીતે પલળી ગયા છે. હાથેથી દાણો દબાવે તો તે સારી રીતે તૂટી જાય છે. તો હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો ચોખાને આપણે છાશમાં પલાળેલા છે, એટલે પાણી એડ કર્યા વગર છાશ સહિત જ ચોખાને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું સ્મૂથ અને મીડિયમ થીક બેટર તૈયાર થઈ ગયું છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તે આ રીતની મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવી છે. જો આ સમયે બેટર ઢીલું લાગતું હોય તો આ રીતનો ઝીણો રવો 1 થી 2 ચમચી જેટલો એડ કરી દેજો, જે બેટરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને પરફેક્ટ તૈયાર કરી દેશે. તો હવે બેટરમાં એડ કરવાનો તડકો બનાવવા માટે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચી જેટલા રાઈના દાણા, 1 ચમચી જેટલી અડદની દાળ અને 1 ચમચી જેટલી ચણાની દાળ એડ કરીને દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ સતળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો વઘારમાં 7 થી 8 લીમડાના પાન, 1 પિંચ જેટલી હિંગ અને 2 થી 3 નંગ જેટલા તીખા લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીને બધી જ વસ્તુને સાતળી લઈએ. તો અપ્પેના બેટરમાં વઘાર એડ કરવાથી તેનો સ્વાદ તો વધી જાય છે, પણ તે ઠંડા થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. તો બધી વસ્તુ સતળાઈ ગઈ છે. હવે ગરમા ગરમ વઘારને બેટરમાં એડ કરી દઈએ.
સાથે 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે અપ્પેને એકદમ જાળીદાર અને ફૂલેલા તૈયાર કરવા માટે મેં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને હવે તેને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સોડા મિક્સ થવાને લીધે બેટર આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે. તો તેમાંથી ફટાફટ અપ્પે બનાવવા માટે મેં અહીંયા નાની સાઇઝનું અપ્પે પેન લીધેલું છે. હવે તેમાં થોડું તેલ એડ કરી દઈએ અને હવે બેટરને પેનમાં એડ કરી દઈએ. હવે ઢાંકીને તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને લઈ લઈએ. તો અપ્પેનું ઉપરનું સપાટી આ રીતની ડ્રાય થઈ ગઈ છે. તેને બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે અપ્પે ઉપરથી એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે. તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને અપ્પેને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. અને જો ઘરમાં અપ્પે પેન ના હોય તો અપ્પે બનાવવા માટે મેં નાની સાઇઝનું વઘાર્યું લીધેલું છે. તેમાં થોડું તેલ એડ કરી દઈએ અને હવે તેમાં 1 ચમચા જેટલું બેટર એડ કરી દઈએ. તેને ઢાંકીને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો અપ્પેને કૂક કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને ધીમા ગેસ પર જ કૂક કરવાનું છે, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને જરા પણ કાચું ન રહે. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડીશને લઈ લઈએ અને અપ્પેને બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણું અપ્પે તૈયાર થયું છે. નીચેની બાજુથી પણ તેને કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને અપ્પેને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે. તેને પ્લેટમાં કાઢી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા રાઈસ અપ્પે તૈયાર છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અહીંયા રાઈસ અપ્પે બનાવતી વખતે બસ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક રાખવાની છે. જો પીસતી વખતે તમારું બેટર ઢીલું થઈ જાય તો તેમાં થોડો રવો એડ કરી દેજો, જેથી બેટર પરફેક્ટ થઈ જશે. સાથે બેટરમાં આપણે થોડો બેકિંગ સોડા એડ કરેલો છે, જેનાથી અપ્પે એકદમ ફૂલેલા અને જાળીદાર તૈયાર થશે. અપ્પેને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. અને જો ઘરમાં અપ્પે પેન ના હોય તો ઘરના સિમ્પલ વઘારિયામાં પણ રાઈસ અપ્પે એકદમ પરફેક્ટ બને છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.